છોટાઉદેપુરમાં વિકાસની મોટી વાતો પણ આજે પણ અહીં અંતરિયાળ ગામડાના લોકો પાયાની સુવિધાથી વંચિત છે। આરોગ્ય એ પાયાની સુવિધા છે। અહીંના લોકોને આરોગ્ય સેવા માટે દૂર સુધી જવું પડે છે। ક્વોંટના તુરખેડામાં ફરી એકવાર પ્રસૂતાને જોડીમાં ઉઠાવીને હોસ્પિટલ લઈ જવાની નોબત આવી। ગામ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચતા મહિલાને જોડીમાં ઉઠાવીને હોસ્પિટલ લઈ જવી પડી। જોકે હોસ્પિટલ પહોંચવામાં મોડું થતાં પ્રસૂતાને જીવ ગુમાવવો પડ્યો। તંત્રની લાપરવાહી અને પાયાની સુવિધાના અભાવે એક પ્રસૂતાએ અને બાળકનો જીવ ગયો। આ ઘટના બાદ જ્યારે પ્રસૂતાનું મૃત્યુ થયું તે પછી મહિલા એમ્બ્યુલન્સમાં ગામ સુધી લવાઈ। જીવતા જીવતો જોડીમાં લઈ આવ્યા, પણ મરી ગયા પછી મહિલાને જોડીમાં ઊંચકીને ઘર સુધી લઈ જવાની નોબત આવી। અને આ બધું માત્ર ને માત્ર આપણી બ્રેસ્ટ સિસ્ટમને કારણે। એક તરફ વિકસિત ભારતના મોટા સપનાઓ દેખાડવામાં આવે છે, પણ આજે પણ સ્થિતિ એવી છે કે ઘણા અંતરિયાળ ગામડાના લોકો પાયાની જે મૂળભૂત સુવિધાઓ છે એના અભાવે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। ઇમરજન્સી સમયે રોડ રસ્તાની કોઈ સુવિધા ન હોવાથી એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી ન શકે અને આ અંતરિયાળ ગામમાં રહેતા લોકોને સુવિધાના અભાવે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। અમે કમાડ તાલુકાના છે, છોટાઉદેપુર જિલ્લાને આ રોડ રસ્તાની અમને કે ખરાબ પરિસ્થિતિ દેખાઈ રહી છે। ફરવેલ ગાડી કોઈ દિવસ આવતી નહીં, કઈ મહિલાની વારા ઘડી અહીંયા બહુ તકલીફ પડે છે, એટલે અમે આવ્યા છે આ તુરખેડા ગામમાં। અહીં ફરવેલો ગાડી જતી નહીં, એ જગ્યા પર કેટલી તકલીફ પડે છે વારા ઘડિયા, એટલે આને માટે કાયદાસર રસ્તાની વ્યવસ્થા કરે, એટલા માટે અમે કહીએ। અહીંયા કોઈ મહિલાના કોઈ ડિલિવરી થતી હોય કે ગમે એવું મુસીબત થતું હોય, કોઈ તાત્કાલિક એવી બીમારી લાગુ પડી જતી હોય તો પછી લોકોને જવા માટે બહુ તકલીફ પડે। એટલે વહેલા થકી આ 108 તો ગાડી આવી નહીં શકતી અમારા વિસ્તારમાં। 108 ગાડી આવતી તો પણ રસ્તાની વ્યવસ્થા નહીં, એટલે ફોરવર્ડ ગાડી તો અહીં આવતી નહીં। સિટીના અંદર કે રસ્તા થોડા ઘણા ખરાબ હોય તો કે આ બહુ રસ્તા ખરાબ છે, આ ગાડી સ્લીપ થાય એમ કરીને અમારા ડુંગર વિસ્તારમાં તો સિટી જેવું તો ન થાય, પણ મતલબમાં ફરવેલ ગાડી સારી રીતે આવી જાય તો અમારું એટલી તકલીફ ના પડે, એના માટે અમારું કહેવાનું હતું। અમે મહિલાનું લાકડું હોદવાનું 4-5 ફૂટ લાંબુ એટલું લાકડું હોદવાનું, પછી લુગડાની જોડી બાંધીને ઊંચકીને લઈ જવાનું, એટલે એવું તકલીફ છે અમારા મસી બહુ છે। હા, રસ્તા બનાવી આલવાનું એ જ માંગ છે અમારું કહેવાનું। કવાંટ તાલુકાના જે તુરખેડા ગામે જે મહિલાને પ્રસૂતિ માટે પીડા ઉપડી હતી અને તેને 5 કિલોમીટર ઝોલીમાં લઈ જવાઈ હતી। જે મહિલા જીવતે જીવત તો ઝોલીમાં ગઈ હતી, પરંતુ મૃત્યુ થયા પછી પણ મહિલાને અત્યારે ઝોલીમાં લઈ જવાની પરિસ્થિતિ અહીંયા દેખાઈ રહી છે। જે પ્રકારે મહિલાને આવી જ રીતે પ્રસૂતિની પીડા ઉપડી હતી ત્યારે મહિલાને ઝોલીમાં લઈ ગયા હતા અને અત્યારે મહિલાનું મૃત્યુ થયું છે ત્યારે પણ તેના ઘર સુધી તેને ઝોલીમાં જ જવું પડશે। તે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જે છે, ખરેખર સરકાર આ તુરખેડા ગામ અંતરિયાળ વિસ્તારની ચિંતા કરે અને અહીંયા વિકાસ પહોંચાડે, રોડ રસ્તાની સુવિધા પહોંચાડે, તે ખૂબ જરૂરી બન્યું છે। રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર।